સમાચારથી ડીસાની ઇન્દિરાનગરમાં પોલીસ ચોકીનો શુભારંભ થયો। ડીસાના ઇન્દિરાનગર વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકોની માંગણીને ધ્યાનમાં લઈ જિલ્લા પોલીસ વડા દ્વારા પોલીસ ચોકીનો શુભારંભ કરવામાં આવ્યો છે। પોલીસ ચોકી શરૂ થતાં જ આ વિસ્તારમાં લોકોને ઝડપથી કાનૂની સહાય મળી રહે છે। ડીસા ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા ઇન્દિરાનગરમાં પોલીસ ચોકીનો પ્રારંભ થયો છે। આ પોલીસ ચોકીના શુભારંભથી સ્થાનિક નાગરિકોને જરૂરિયાતના સમયે કાનૂની સહાય મળતી થશે અને આસપાસના વિસ્તારમાં ગુનાખોરીનું પ્રમાણ પણ ઘટશે। ડીસાના ધારાસભ્ય પ્રવીણભાઈ માળી, જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, ડીસા વિભાગીય પોલીસ અધિક્ષક ડોક્ટર કુશલ ઓઝાના હસ્તે પોલીસ ચોકીનું ઉદ્ઘાટન થયું છે। હિન્દુ યુવા સંગઠનના દીપકભાઈ કચવા અને નીતિનભાઈ સોનીના સહયોગથી આ પોલીસ ચોકીનું નિર્માણ થયું છે। ત્યારે સમાજ સેવાના સુંદર કાર્યમાં બંને દાતાઓ સહિત પોલીસ કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા। ઉલ્લેખનીય છે કે ડીસા પંથકમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીનું પ્રમાણ વધી રહ્યું છે। ત્યારે જિલ્લા પોલીસ વડા શરૂ કરેલી આ પોલીસ ચોકીથી આ વિસ્તારમાં ગુનાખોરી ઘટવાની સાથે સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ પણ બંધ થશે અને લોકોને સામાજિક તત્વોથી રાહત પણ મળશે। ઘણા સમયથી ઇન્દિરાનગર અને રેજમેન્ટ વિસ્તારની અંદર પોલીસ ચોકીની માંગ ઊભી થઈ હતી। પોલીસના સતત પ્રયત્નો હતા કે અમારે પોલીસ ચોકી બનાવવી છે, મંજૂર કરવી છે અને જગ્યા નગરપાલિકાના સહયોગથી મળી છે। પોલીસ ચોકી હિન્દુ યુવા સંગઠન દ્વારા મિત્રો દ્વારા આજે જનભાગીદારી કરી અને આજે પોલીસ ચોકીનું અનાવરણ કર્યું છે। આ તબક્કે બનાસકાંઠાના પોલીસ વડા અક્ષયરાજી મકવાણા ખુદ અહીં આવ્યા છે અને તમામ લોકોની સાથે રાખીને આજે આનું ઇનોગ્રેશન કર્યું છે। આ વિસ્તારના લગભગ 8,000થી વધુ લોકોની અંદર એક ખુશીનો માહોલ છે। પોલીસ પ્રત્યેનો જે ભાવ છે એ આજના તબક્કે બદલાઈ ગયો છે અને લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિએ પણ ખૂબ સારું વાતાવરણ ઊભું થાય એના ઉદ્દેશથી આ ચોકી બનાવવામાં આવી છે। પોલીસ સ્ટેશનની અંદર હાલમાં ઇન્દિરાનગર વિસ્તાર આવેલો છે કે જ્યાં આશરે 8,000 લોકો બી રહે છે। આ વિસ્તારના લોકોની લાગણી હતી અને માનનીય ધારાસભ્ય શ્રીની બી લાગણી હતી કે અહીંયા જો પોલીસ ચોકી બને, પોલીસની પ્રેઝન્સ વધે, જેથી કરીને લોકોની સુખાકારીમાં અને એમની સેફ્ટી સિક્યુરિટીમાં ઓર વધારો થાય। જેથી કરી અને પ્રવીણભાઈ માળીના સહયોગથી એ ઉપરાંત દીપકભાઈ અને નીતિનભાઈના સહયોગથી લોક ભાગીદારીથી અમને નગરપાલિકા દ્વારા જગ્યા મળી છે અને જગ્યાની અંદર આજે એક પોલીસ ચોકીનું લોકો ઉદ્ઘાટન કર્યું છે। અહીંયા પીએસઆઈ અને એમનો સ્ટાફ બેસશે, જેથી કરી અને લોકોને જે સેફ્ટી સિક્યુરિટી માટે જે ક્વિક રિસ્પોન્સ મળવો જોઈએ એ ક્વિક રિસ્પોન્સ અમે અહીંયાથી આપી શકીશું, જેથી કરી અને લોકોમાં સુરક્ષાની ભાવનામાં ઓર વધારો થશે અને આ રીતે કામ કરતાં અમને બી વધારે આનંદ થશે। જય હિન્દ। એવા અમૃત માળી, સંબંધ ભારત ન્યૂઝ, ડીસા।